तो क्वेश्चन नंबर 1, નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ બને છે? હવે ચોરસની ગણતરી આપણે ઓલરેડી તમને આગળના લેક્ચરમાં તમને શીખવાડી દઈશે. જો એ લેક્ચર તમે ના જોયું હોય તો પ્લીઝ પહેલાં પેલો લેક્ચર ભૌમિતિક આકારોની ગણતરીનું સંપૂર્ણ વિડીયો જુઓ અને પછી આ પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો. હવે આવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે તમને કહ્યું પણ હતું કે જ્યારે પણ ચોરસની ગણતરી કરવામાં આવે ત્યારે ચોરસની ગણતરી એટલે કે 1 અને 2 જેટલા ખાના ઉપરની હરોળમાં છે તેટલા ખાનાની ગણતરી અને નીચેના ખાનાની ગણતરી એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 અને વધ્યો ખાનો 1 એટલે કે 4 વત્તા 1 બરાબર 5 એટલે કે ચોરસની ગણતરી કેટલી થશે? ટોટલ 5 જવાબ આવે. ઠીક है. તેવી જ રીતે આ ચોરસની આપણે ગણતરી કરીશું. 1 2 3 અને 4. પહેલા આડી લાઈનની ગણતરી, પછી 2 3 અને 4. અહીં 4 છે, અહીં પણ 4 છે, તો 4 ગુણ્યા 4 બરાબર 16. ઠીક है. પછી 1 2 અને 3, 2 અને 3, તો 3 ગુણ્યા 3 એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. આ બાજુ 1 2, આ બાજુ 2 એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 અને આ બાજુ આવે 1 એટલે કે 1 ગુણ્યા 1 બરાબર 1. હવે બધાનો સરવાળો, ટોટલ સરવાળો કેટલો થશે? ટોટલ સરવાળો થશે 30. ઠીક है. હવે આ જે આપણે ગણતરી કરી છે, જે ચોરસની બહારની ગણતરી કરી છે. ઠીક है. હવે ચોરસની અંદરની ગણતરી કઈ રીતે કરીશું તે આ બાજુ જોઈશું. ઠીક है. હવે બહારની ગણતરી થઈ ગઈ તો અંદરની ચોરસની ગણતરી એટલે કે ટોટલ પહેલા આવ્યા 30. ટોટલ કેટલા હતા ચોરસ? 12ના ચોરસ 30. હવે અંદરના ચોરસની ગણતરી કઈ રીતે કે 1 2, આ બાજુ પણ 2 એટલે કે 2 દુ 4 અને આ બાજુ ખાનો એટલે કે 1 એટલે કે ટોટલ કેટલા છે? 5. અને આવા ચોરસ અંદરના ચોરસ 1 2 3 અને 4 એટલે કે એક ચોરસની અંદર આપણને 5 ચોરસ છે અને એવા કેટલા ચોરસ છે? તો 4. 5 ચોક 20. હવે 20 અને આ બંનેનો શું કરી દેવાનો? સરવાળો એટલે કે 30 બહારના ચોરસ વત્તા 20 અંદરના ચોરસની ગણતરી. ટોટલ આ ચોરસની કેટલી ગણતરી આપણને જોવા મળે છે? તો 50 જોવા મળે છે. તો આન્સર શું આવે? આન્સર બી. ઠીક है. નીચે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ બને છે? તેવી જ રીતે ચોરસની ગણતરી છે. 1 2 અને 3. 2 અને 3 પહેલા અંદરની ચોરસની ગણતરી કરી લો એટલે કે 3 ગુણ્યા 3 બરાબર 9. આ બાજુ 1, આ બાજુ 2, આ ગણતરી પૂરી. હવે આ બાજુ 2 એટલે કે 2 ગુણ્યા 2 બરાબર 4 અને આ ચોરસ 1. ઠીક है. 1 ગુણ્યા 1 બરાબર 1. હવે આ જેટલા પણ ચોરસ છે પહેલા ગણતરી કરી લો. 9 ને 1 10, 10 ને 4 14. હવે વધ્યા બહારના ચોરસ 1 2 3 અને 4. ઠીક है. ટોટલ 14 વત્તા 4 બરાબર 18. તો ટોટલ ચોરસની ગણતરી કઈ કેટલી આવે? 18. તો જવાબમાં શું આવે? ડી. ઠીક है. નીચેની આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો. હવે આપણે ત્રિકોણની ગણતરી કરવાની છે. આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે કેમ કે આવા પ્રશ્નો ખૂબ જ ઉપયોગી છે જે પ્રીવાયક્યુઝની અંદર બહુ જ પૂછાય છે. હવે આવા ત્રિકોણની ગણતરી માટે એક ટોટલ પહેલા કેટલા ત્રિકોણ દોરાય છે? 2 3 4 અને 5. હવે ટોટલ આપણને ત્રિકોણ દોરાય છે 5. હવે જ્યારે પણ આવા ત્રિકોણો હોય, બહારના તો 5 દેખાય છે. હવે અંદરના ત્રિકોણ એટલે કે અંદરના ત્રિકોણમાં કઈ રીતે આવે? 1 એટલે કે એક આ ત્રિકોણ આવે એટલે કે 5 ને 1 6. પછી આવે આ 7. ઠીક है. જે તમે આની અંદર પણ જોઈ શકો છો.
આ અંદરના ત્રિકોણ જેટલા પણ છે એ આની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ અંદર પણ ત્રિકોણ કેટલા જોવા મળે છે? 5 ત્રિકોણ જોવા મળે છે. એટલે કુલ ત્રિકોણની સંખ્યા કેટલી થઈ જશે? 5 + 5 = 10. ઠીક છે. તો આવી જ રીતે આપણે ત્રિકોણની ગણતરી કરી શકાય. નીચેની આકૃતિમાં ચોરસની ગણતરી કરો. ઠીક છે. આની અંદર ચોરસ એકદમ સિમ્પલ છે. જે ચોરસ આપણે ઉપરના અંદર જોઈ શકાય. ઉપરના એક આ રીતના ચોરસ છે. ઠીક છે. પછી આ ચોરસ જે છે બંનેની અંદર કોમન છે. 1 2 અને 2 આ બાજુ 1. ઠીક છે. 1 2 એટલે કે 2 × 2 = 4 અને 1 કોમન એટલે કે +1. ટોટલ કેટલા આવે? 5. તો આની અંદર પણ 5 છે. તો આની અંદર પણ કેટલા આવશે? 5. પણ 5 + 5 ટોટલ કેટલા આવે? 10. ટોટલ કેટલા આવશે? 10. પણ એક કોમન હોવાથી આની અંદર કોઈ પણ એકની અંદર એક ચોરસ નહીં આવે. એટલે કે 10 - 1 = 9. તો કુલ ચોરસ કેટલા આપણને જોવા મળે છે? 9. તો આન્સર એ. ઠીક છે. તો ક્વેશ્ચન નંબર 5. નીચેની આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો. તો જ્યારે પણ ત્રિકોણની ગણતરી કરવામાં આવે તો તેના અલગ અલગ પાર્ટ કરી લેવા. અલગ અલગ પાર્ટ એટલે કે ઉપરનો જે ભાગ છે અહીં પણ તમે જોઈ શકો છો. પછી આખો ત્રિકોણ જે છે એની પણ અલગ ગણતરી કરી છે. અને જે છે આ ભાગ જે છે એની પણ ગણતરી અહીં જોઈ શકો છો. એટલે કે ઉપર જ્યારે પણ ત્રિકોણની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે કુલ ત્રિકોણ એટલે કે જેટલી પણ લાઈન જોવા મળે છે 1 2 અને 3 1 + 2 + 3 બરાબર કેટલા ત્રિકોણ જોવા મળે છે? ટોટલ કેટલા ત્રિકોણ આવે છે? 6. તો આવી જ રીતે ઉપરના બંને ત્રિકોણ 2 + 1 બરાબર આપણને 3 જોવા મળે છે. પછી આની અંદર 1 + 2 + 3 + 4 એટલે કે આ રહી લાઈન. ઠીક છે. આની અંદર આપણને જોવા મળે છે 10. તો કુલ ત્રિકોણની સંખ્યા 10 થઈ. અને આની અંદર જે આ ભાગ જે છે એ નીચેનો ભાગ છે એની અંદર આપણને જોવા મળે છે 3. તો ટોટલ આપણને કેટલા જોવા મળે છે? 3 + 10 + 3. ટોટલ આપણને કેટલા જોવા મળે છે? 16. તો કુલ ત્રિકોણની સંખ્યા આપણને 16 જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 6. આમાં પણ આપણને ત્રિકોણની સંખ્યાની જ ગણતરી કરવાની છે. તો પહેલા જોઈ શકો છો કે ત્રિકોણની સંખ્યાની ગણતરી એટલે કે અહીં કુલ ત્રિકોણની સંખ્યા આપણને કેટલા જોવા મળે છે? પહેલા તો જુઓ 1 2 3 અને 4. એટલે કે ઉપરના વચવાળી જે છે લાઈન એ હાલ ગણી નથી. વચવાળી જે લાઈન જે છે એને દૂર કરીને આપણે આની અંદર તમે જોઈ શકો છો કે ટોટલ ત્રિકોણની સંખ્યા કેટલી થાય છે? 5. જ્યારે વચવાળી જે લાઈન છે એ લાઈનને દોરીને એને ત્રિકોણની સંખ્યા ગણતરી કરતા કુલ ત્રિકોણની સંખ્યા 6 જોવા મળે છે. એટલે કે આ ત્રિકોણ છે એની અંદર પહેલા વચની ગણતરી કરી. ઠીક છે. વચની સિવાયની પહેલા 5 હતા. હવે આની અંદર 1 2 પછી 1 અને 2 1 2 3 4 5 અને 6 એટલે કે ટોટલ કેટલા હતા? 6. તો 5 + 6 = 11. તો કુલ ત્રિકોણ આપણને કેટલા જોવા મળે છે? 11. ઠીક છે. અને નીચેની આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો. આવી રીતે સેમ જ પણ આની અંદર પણ એક અલગ જ રહે છે જે તમે જોઈ શકો છો. પહેલા ત્રિકોણ જે છે એ ત્રિકોણના આવી રીતના છે ત્રિકોણ. ઠીક છે. પહેલા આ ભાગની જે છે અલગ ગણતરી તમે જોઈ શકો છો આની અંદર. ઠીક છે. તો 1 2 અને 3 ઊભા હરોળમાં એટલે કે અહીં ત્રિકોણ 3 + 2 +
1 તો ટોટલ કેટલા ત્રિકોણ થયા? ત્રિકોણની સંખ્યા આપણને 6 જોવા મળે છે. તેવી જ રીતે અહીં 3 + 2 + 1 તો અહીં ત્રિકોણની સંખ્યા આપણને 6 જોવા મળે છે. એટલે કે આનો ભાગ 6, ઠીક છે. પછી આ ભાગ પણ આપણને કેટલા જોવા મળે છે? 6. તો હવે વધ્યા કયા ત્રિકોણ? તો વધ્યા જે છે આપણને આખા ત્રિકોણ, એટલે કે આ ત્રિકોણ, એક આખો ત્રિકોણ, પછી 2, પછી આખો ત્રિકોણ 3, એટલે કે 6 + 6 + 3 બરાબર 15. તો આપણને કુલ ત્રિકોણની સંખ્યા કેટલી જોવા મળે છે? 15. તો ક્વેશ્ચન નંબર 8, નીચેની આકૃતિમાં ત્રિકોણની સંખ્યા શોધો. તો જ્યારે પણ આવા ત્રિકોણ જે છે એ ત્રિકોણની સંખ્યાની ગણતરી કરવા માટે તો પહેલા ઉપરના ત્રિકોણની ગણતરી કરી લેવી. ઉપરના ત્રિકોણ એટલે કે આ બે ભાગ, એટલે કે આ ઉપરનો ભાગ જે છે અલગ તરીકે જોવામાં આવે છે અને નીચેના ભાગનો અલગ ગણતરી છે. ઉપરનો ભાગ એટલે કે ટોટલ આપણને 1, 2, 3, 4, 5 અને 6. તો 1 + 2 + 3 + 4 + 5 + 6 તો બરાબર કેટલા આવે છે? 21. તો ઉપરની અંદર 21 જોવા મળે છે અને નીચેની અંદર પણ 21, એટલે કે ટોટલ કેટલા જોવા મળે છે? 42. તો આપણો જવાબ 42 નહીં આવે, ઠીક છે. હજી પણ ત્રિકોણની ગણતરી બાકી છે, એટલે કે આપણે ઉપર અને નીચેના ત્રિકોણની જ ગણતરી કરી છે. આ વચ્ચેલા એટલે કે આખા ત્રિકોણની ગણતરી કરી નથી. કેટલા હતા? 21 + 21 બરાબર 42. હવે કયા ત્રિકોણની ગણતરી બાકી છે? તો એક તો આ 1, 2, 3, 4, 5 અને 6 તો +6 તો બરાબર કેટલા આવશે? 48. તો કુલ ત્રિકોણની સંખ્યા કેટલી જોવા મળે છે? 48. નીચે આપેલા ચોરસમાં કેટલા ત્રિકોણ મળશે? તો જ્યારે પણ આવા ચોરસની ગણતરી કરવી હોય તો તમને સમજાયું હતું કે 1, 2, 3 અને 4, એટલે કે જે મોટી સંખ્યા આવે એને કેટલા વડે ગુણવું? તો 2 વડે ગુણવું. તો 4 દુ 8. આમ આના પણ 1, 2, 3 અને 4. મોટી સંખ્યા કઈ આવી? 4. તો 4 દુ 8. 8 + 8 બરાબર 16. પણ તમારો જવાબ 16 નહીં આવે. કેમ કે અહીં ટોટલ 16 ત્રિકોણ તો થઈ ગયા ચોરસની ગણતરી, પણ આ બે જે છે ચોરસ, બે ચોરસ ભેગા થવાથી તમે એક આ ત્રિકોણ એટલે કે 17 અને આ ત્રિકોણ 18 ની ગણતરી કરી શકાય છે. તો કુલ ત્રિકોણ કેટલા જોવા મળશે? 18. એટલે કે 16 + 2 બરાબર 18. ઠીક है. ક્વેશ્ચન નંબર 10, આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે? હવે જ્યારે પણ આવા ત્રિકોણની સંખ્યા હતી ત્યારે મેં તમને એક સૂત્ર આપેલું હતું. જે સૂત્ર કુલ ત્રિકોણ બરાબર 4n + 1, એટલે કે 4n. n બરાબર શું હતું? કે અંદરના ત્રિકોણની સંખ્યા, અંદરના ત્રિકોણની સંખ્યા એટલે કે 4n + 1. અંદર કેટલા ત્રિકોણ છે? અહીં 1, આ 2 અને 1 જે છે અંદર. ત્રિકોણની અંદર કેટલા છે? તો 3. તો 4 કૌંસમાં 3 + 1 એટલે કે 4 તરી 12 + 1 તો ટોટલ કેટલા આવશે? આપણને 13 ત્રિકોણની સંખ્યા આપણને જોવા મળે છે. આશા રાખું છું કે બધા જ ક્વેશ્ચન તમને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયા હશે. અને જો આ જે છે તમને ખબર પડી ના હોય તો પ્લીઝ એકવાર પાછો રિવાઇઝ કરીને તમે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.